ફાઇટર જેટ્સથી લઈને ઇલેક્ટ્રિક વાહનો, વિશાળ પવનચક્કીઓના ટર્બાઇનથી લઈને નાની નાની ઇલેક્ટ્રિક આઇટમ્સમાં વપરાતું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ એટલે રેર અર્થ પરમનન્ટ મેગ્નેટ. રેર અર્થ પરમનન્ટ મેગ્નેટ એ મોટાભાગે નિયોડિયમ આયન બોરોન મિશ્ર ધાતુના બનેલા મેગ્નેટ હોય છે, જે હાલ ઉપલબ્ધ સૌથી શક્તિશાળી ચુંબકો પૈકીના એક છે અને અનેક ચીજો બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. હાલ આ રેર અર્થ મેગ્નેટનું 90% ઉત્પાદન ચીન કરે છે. ભારત સહિત આખી દુનિયા આ મટીરિયલ માટે ચાઇના પર જ નિર્ભર છે. 2024-25માં જ ભારતે 53,000 ટનની આયાત કરી છે. આમ તો ભારત દુનિયાનો 5મો સૌથી મોટું રેર અર્થ રિઝર્વ ધરાવતો દેશ છે, પણ ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે ઘણા પાછળ છીએ. પણ હવે મોદી સરકારે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવા માટે આ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનવા માટેનું બીડું ઉપાડ્યું છે. મોદી સરકાર એક યોજના લાવી છે, જેના હેઠળ ભારતમાં જ ઇન્ટિગ્રેટેડ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગની આખી ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે, જેનાથી ભારત ઘરમાં જ ઉત્પાદન કરતું થઈ જશે અને ચીન પરથી નિર્ભરતા ઘટશે અને લાંબા ગાળે અન્ય દેશોનું ધ્યાન પણ ભારત તરફ આકર્ષાશે. આના માટે સરકારે 6,000 મેટ્રિક ટન પ્રતિ વર્ષની ક્ષમતાએ મેન્યુફેક્ચરિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જે દેશની જ 5 કંપનીઓને સોંપવામાં આવશે. દરેક કંપની 1200 MTPA પ્રોડક્શન સેટઅપ કરશે અને આ કંપનીઓની પસંદગી બિડિંગ પ્રોસેસથી થશે. આ ક્રમમાં ભારત આગળ વધ્યું તો 2047 સુધીમાં તે વિકસિત ભારત બનીને જરૂર ઉભરી આવશે. આ આખા સબ્જેક્ટને ખૂબ જ સરળ ભાષામાં સમજવા માટે ઓપ ઇન્ડિયા પર આ એક્સપ્લેનર જરૂર વાંચશો.